જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ માય મિની વ્લોગ્સ. તો હું આવી ગઈ મોરબીને. આ છે મારી ફ્રેન્ડ જલ્પા. અમે સૌથી પહેલાં પહોંચી ગયા માં શક્તિના ચરણોમાં વંદન કરવા માટે, કારણ કે માં શક્તિની કૃપાથી મને મોરબી શહેર જોવા મળ્યું હતું. મોરબીમાં ફરવા લાયક ઘણા બધા સ્થળો છે અને મને જલ્પાએ કીધું કે ભાઈ મોરબી તમારે ફરવું હોય ને તો તમને એક અઠવાડિયું તો કમ્પ્લીટ જોઈએ, આવા સારા સારા પ્લેસ છે. પણ હું તો 1 થી 2 સ્થળોએ જ જઈ શકી. સૌથી પહેલાં મોરબીના રાજા વાઘજી ઠાકોરના ચરણોમાં વંદન કરવા માટે અમે જઈ રહ્યા હતા. અને આ જુઓ, આ છે મોરબીની બજારો. ભાઈ આપણા હિસ્ટોરિકલ પ્લેસ છે ને, એની ખાસિયત એ છે કે તમે જ્યારે ત્યાંથી પસાર થાઓ ત્યારે તમને એવું જ લાગે કે એ સમયમાં આપણે પણ હજુ એ જ સમયમાં જીવીએ છીએ. તો સૌથી પહેલાં મોરબીના રાજા વાઘજી ઠાકોરના ચરણોમાં વંદન કર્યા, તેમને ધૂપ આપ્યા, સાથે તેમના આશીર્વાદ લીધા. ખરેખર આ પ્રતિમા પાસે હું ગઈ ને ત્યારે મને એવું જ લાગ્યું કે રાજાજી સાક્ષાત અને હયાત છે. અને ઓફકોર્સ મોરબીના તમામ લોકોને અનુભવ થયો હશે. આ છે મારું મોરબીનું ફેવરેટ પ્લેસ. જો તમને આનું નામ ખબર હોય તો કમેન્ટ ચોક્કસથી કરજો. તો આપણે છે ને નવરાત્રિમાં જેણે મને રેડી કરેલી એ પાયલ, મારી બેસ્ટેસ્ટ ફ્રેન્ડ, તો એને કીધા વગર આપણે એને સરપ્રાઈઝ આપવાની છે. આવો જોઈને એક્સપ્રેશન. કોઈ છે આ પાર્લરમાં? મજા આવી. મને વિચાર તો મેં કીધું જલપાને છે મારે સરપ્રાઈઝ આપી છે, તો કેવું કરું? ત્યાંથી આવી મેં કીધું જ નહીં કે આવું છું. પછી અચાનક બસ સ્ટેન્ડ આવી તો લોકેશન જ ભૂલી ગઈ. હવે મારે ક્યાં જાવ? બસ મેં જલપાને ફોન કર્યો, હાલો જલપા આવી. એને સરપ્રાઈઝ આપવાના બદલામાં તમે સરપ્રાઈઝ કરી. જલપા હવે રસ્તો ભૂલી ગયો. હવે મારે ક્યાં જવાનું? જલપા કે ઊભી રહી, ક્યાં ઊભી હો? તો મેં કીધું અહીંયા જૂના બસ સ્ટેન્ડ કે આવું હું હવે સરપ્રાઈઝ એ પણ મને ડોસ નહીં મારી. ત્યારબાદ ફાઇનલી પહોંચી ગઈ મારા ઇવેન્ટના લોકેશન ઉપર. રાસ ગરબાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી સુરત જવા માટે ફરી રવાના થઈ. અને ભાઈ રસ્તામાં ચા ને કઈ રીતે ભૂલાય? તમે રસ્તા પર ગમે ત્યાં હાઈવે પર જાઓ છો, તમને ક્યાંની ચા સૌથી વધારે ગમે છે? કમેન્ટ જરૂરથી કરજો. હસતા હસાવતા હું પહોંચી ગઈ સુરત શહેર. આ હતો મારો મિની વ્લોગ. આવી જ રીતે મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. સોરી બી લેટેડ આ વ્લોગ કમ્પ્લીટ કરવામાં આવ્યો, બટ તમારા પ્રત્યેનો પ્રેમ મારો આવો જ રહેશે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.